મારું નામ રોશની છે ને હું મણિનગરમાંથી આવું છું. ગયા વીકમાં શનિવારે, રવિવારે, સોમવારે 3 રાતથી મને બહુ જ રાત્રે એટેક થતા હતા. રાત્રે હું સૂઈ નથી શકતી. આખી રાત મને મારા પર બહુ જ મારું શરીર ભારે થઈ જતું હતું. બહુ જ તકલીફ થતી હતી. 3 દિવસ મેં એવી રીતે જ કાઢ્યા. પછી ચોથા દિવસે મેં સેવકને ફોન કર્યો. એમણે મને પ્રાર્થના કરાવી. એ પછી મારું શરીર જાણે મને જે કંઈ બહાર હતું એ બધું મારું શરીર ઉતરી ગયું. જે મારું માથું, શરીર બધું મારું એકદમ હળવું થઈ ગયું. અને બહુ સારી રીતે હું એ રાત્રે સૂઈ શકી પહેલી વાર 3 દિવસ પછી. હું એના માટે સેવકનો, પ્રભુનો બહુ જ આભાર માનું છું. કેમ કે મારી હાલત એવી હતી કે હું વધારે બેસી બી નથી શકતી. હું સૂઈ જાઉં, માથી ઊભું નહોતું થવાતું, બહુ ચાલી નહોતું શકાતું. એ 3 દિવસ તો બહુ ભારે હતા મારા માટે. મને એમ બી થઈ ગયું કે હું સવારે ઉઠીશ બી નહીં. એટલી ખરાબ હાલત હતી મારી. પણ અત્યારે બહુ સારું છે. એના પછી 4 દિવસ ગયા મારા. એમાં હું બહુ સારી રીતે આખી રાત સારી રીતે સૂઈ જાઉં છું. એના માટે પ્રભુનો અને સેવકનો બહુ જ આભાર માનું છું. થેન્ક યુ. મારું નામ નેન્સી છે, મણિનગરમાં. મારા મમ્મી મધુબેન 21/9/24 પ્રભુમાં ઊંઘી ગયા છે. એની પહેલાં મેં સાક્ષી આપેલી કે મારા મમ્મી જ્યારે એડમિટ હતા આઈસીયુમાં, વેન્ડી પછી 4 દિવસે પાછા પ્રાર્થનાઓ દ્વારા સેવકને મેં વિનંતી આપી હતી. અને સેવકે કીધેલું કે તમારા મમ્મીને કમ્પ્લીટ સારું થઈ જશે અને પછી પ્રભુમાં ઊંઘી જશે અને તમે કુટુંબ તરીકે એમને સમય આપજો. ઈસુબાપે એમને 27 દિવસ હોસ્પિટલમાં રાખ્યા અને 14 નવે અમે હોસ્પિટલથી ઘરે લાવ્યા અને અઠવાડિયુંથી પતિને 21 નવે પ્રભુમાં ઊંઘી ગયા. એની મને વિશ્વાસ અને ખાતરી છે. એટલે એને તમે માટે પ્રાર્થનાઓ કરી, તમારો સમય આપજો અને પ્રાર્થના કરી. એના માટે ઈશ્વર પિતાનો પણ આભાર માનું છું, સેવકનો આભાર માનું છું કે એમની વાતોથી, મેસેજથી અમે ખૂબ પહેલાં વિકાસિત થઈ ગયા. મમ્મી જ્યારે તો જીવતા હતા ત્યારે સેવકે કીધેલું કે એમના માટે જીવના માણસો દુઃખી ના થશો. કે પહેલેથી ઈશ્વર આપણે 25 દિવસ મમ્મીની સાથે રાખ્યા. એ સમયને માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું. અને આઈસીયુમાં મમ્મી હતા એવા સમયમાં સાહેબ અમને કીધું ગમે તેવી પરિસ્થિતિ હોય અને બેંક ઉપર હતા તો બી એમની જોડે ગીત ગાતી તો બી બેભાન અવસ્થામાં મેં સાંભળી શકતા હતા. અને જ્યારે ભાનમાં આવ્યા ત્યારે એ બિચારા પર પણ એ યહોવાની સ્તુતિ આરાધના ગીત ગાતા હતા. એના માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું કે સભામાં પણ ઈશ્વર એમની સંભાળ રાખી, અમને પણ બધાને સાચા સંભાળ્યા અને અમે પણ પ્રાર્થના કરી શક્યા. તેના માટે આભાર માનું છું. સેવકે કીધું છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય ને ત્યારે તમે પોતે પ્રાર્થના કરતા શીખો. અને 109 દિવસથી અમે એમાં વધારે ઈશ્વરની નજીક ગયા અને પ્રાર્થના કરતા શીખ્યા. એટલે અમે પણ મમ્મી માટે અટેકની પ્રાર્થના કરી, ઈશ્વર પણ સાંભળી અને આ સૌએ પણ આ મમ્મીને માટે પ્રાર્થના કરી. એના માટે આભાર માનું છું. અને અમે પ્રભુમાં વિલાસિત થયા છે એના માટે આભાર માનું છું. આજે 16 દિવસ થયા છે મમ્મી. મારી બીજી સાક્ષી એ છે માણસોને અસત્ય છે કે એમને સર્વશક્ય છે. માણસોને અસત્ય છે કે એમને સર્વશક્ય છે. 109 દિવસથી ત્યારે પાછળ પ્રેર ચાલતી હતી ત્યારે મેં મારી ભત્રીજી માટે અને કેનેડાના વિઝા પર એના માટે મેં અટેકથી ત્યારે મેં વિનંતી મૂકી હતી. અને જ્યારે 21 નવે હમણાં એમના શું કહેવાય એના મિસ્ટર એટલે મારા ભત્રીજા અને એના દીકરા માટે મેં ત્યારે પ્રાર્થના વિનંતી મૂકી હતી. અને આ બીજી તારીખે એમના મિસ્ટરને ત્યાં કેનેડામાં વિઝા મળી ગયા. અને એ લોકોએ બીજી સાથે એ લોકોએ બીજી પ્રોસેસ કરેલી. પણ ઈસુબાપે એમને ખાલી કેનેડાના વિઝા માંગેલા પણ એમને યુએસએના પણ વિઝા મળી ગયા છે. એના માટે ઈસુબાપનો આભાર માનું છું કે પ્રાર્થનાઓનો જવાબ ઈસુબાપે આપ્યા છે. અને સાહેબનો પણ આભાર માનું છું કે એમને પણ પ્રાર્થના કરી તેના માટે આભાર માનું છું. સ્વર્ગમાં માન મહિમા મારા પ્રભુને. ખાસ ઈશ્વર પિતાનો આભાર માનું છું. મારું નામ સેલિના ક્રિશ્ચન છે અને હું બહેરામપુરાથી આવું છું. અને જોયલ સેવક દ્વારા ફોન પર જ મારી મમ્મી માટે પ્રાર્થના કરી હતી. કારણ કે
સિવિયર એમને યુટીઆઈનો પ્રોબ્લેમ થઈ ગયો અને હોસ્પિટલમાં દાખલ કરવા હતા. તો મારી સિસ્ટરે જે યુકેથી જે સાક્ષી આપી હતી એણે મને એવું કીધું કે સેવક પાસે પ્રાર્થના કરાવે એટલે સારું થઈ જશે, કારણ કે 4 દિવસથી કંઈ થતું નહોતું, એટલે ટ્રીટમેન્ટ કરતા હતા પણ પ્રોપર હોસ્પિટલમાં જવાબ નહોતો મળતો. તો પછી સેવક પાસે પ્રાર્થના કરાવી અને મારી મમ્મીએ પોતાના પાપોની કબૂલાત કરી, પ્રાર્થના કરી અને આ ગયા જ દિવસોમાં મમ્મીને હોસ્પિટલથી ઘરે લાવ્યા. એટલે એમણે પણ ઈશ્વર પિતાનો આભાર માન્યો, સેવકનો પણ આભાર માન્યો છે. અને ખાસ અત્યારે મારે સાક્ષી જ આપવાનું જ હતું અને મારે વહેલું નીકળવાનું હતું, પણ 5:15 મને એટલું બધું પેટમાં દુખવા માંડ્યું ને કે મને એમ થાય હું જઈ જ નહીં શકું. પ્રાર્થના કરી, ઊભી થઈ, થોડો નાસ્તો કર્યો અને પછી હિંમત કરીને પછી આવી. એટલે મારા હસબન્ડ કે ત્યાંથી નહીં જવાય, પણ મેં કહ્યું ના, પ્રભુ મને દોરે છે કે મારે જેને સાક્ષી આપવી જ જોઈએ. એટલે હું સાક્ષી આપવા આવી છું. માટે ઈશ્વર પિતાનો અને સેવકનો પુષ્કળ આભાર માનું છું. સ્તવન છે અને હું મારી મમ્મી રીના દેસાઈની સાક્ષી આપું છું. અમે લાંભાથી આવીએ છીએ. સાક્ષી એ છે કે ગયા શનિવારે મારા મમ્મીના ફ્રેન્ડે આવ્યા હતા અમારા ઘરે. તો તેમણે એક નાસ્તા તરીકે કંઈ પરોઠા તરીકે લાવ્યા હતા. તે પરોઠા એમણે જબરદસ્તી ખવડાવ્યા હતા, અમણે ખાધા. તે એ જ રાતથી એમને એટલું સખત પેટમાં દુખાવાનું થયું અને પેટમાં સોજો ચડી ગયો હતો. જેવી રીતના આંટીએ કહ્યું સાક્ષી આપી તેવી જ રીતના અમને બી થયું હતું. તો એમને એટલું સખત પેટમાં દુખાતું હતું કે રહેવાતું જ નહોતું અને પેટમાં બી એકદમ સોજો આવી ગયો હતો, એકદમ કડક પેટ થઈ ગયું હતું. પછી અમે દવાખાને ગયા, રિપોર્ટ કરાયા. પછી રવિવારે બીજા દિવસે સાંજે સેવકે પ્રાર્થના કરી અને એમણે કીધું કે તમે કોઈ જગ્યાએ રસ્તામાં રોકાતા નહીં, ડાયરેક્ટ ઘરે જજો તો તમને એ વોશરૂમ દ્વારા સગળું નીકળી જશે અને છુટકારો મળશે. તો સેમ એવું થયું અને પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ કે ઘરે ગયા પછી તેમને સંપૂર્ણપણે સાજાપણું મળ્યું છે. એટલે પ્રભુનો આભાર માનીએ છીએ. થેન્ક યુ. હાલેલુયા. ઈશ્વર પિતાનો પહેલાં આભાર માનું છું કે આ તક મને આપી અને ફરીથી આ તક માટે આભાર માનું છું. મારું નામ શ્વેતા છે અને મારા દીકરાનું નામ ઝાયન છે. એ સ્પીચ ઓટિઝમ લે છે, એને ઓટિઝમ સ્પીચ લે છે અને કેટલાક વખતથી અમે આ મિટિંગમાં જોઈન થયા છે. અને અહીંયા મારા જીજુ જોય દેસાઈ લઈને આવ્યા હતા અને એ પછી હું કન્ટિન્યુઅસલી મિટિંગમાં આવું છું. અને હમણાંની 5 સપ્ટેમ્બર 2023ની વાત કરું તો જોયેલભાઈએ એ કહ્યું કે જ્યારે તમારો દીકરો સૂઈને ઉઠશે ત્યારે બી એકદમ નોર્મલ હશે. તો ઈશ્વર પિતાનો આભાર માનું છું કે જેમ જેમ જે ઉઠે છે એમ એમ એ નોર્મલ થતો જાય એવું લાગે છે. અને પછી 15 દિવસ પછી ફરીથી એક પ્રેયર થઈ જેમાં બી એનું હાઇપરનેસ વધી ગયું હતું, એની મસ્તી વધી ગઈ હતી. પણ ઈશ્વર પિતાએ એવી મસ્તી એની ઓછી કરી છે. અત્યારે બી એને ખબર પડે છે કે મારે ખાવું છે, પીવું છે, સગળી વસ્તુઓમાં એ આગળ વધતો જાય છે. એટલે ઈશ્વર પિતાનો આભાર અને માન મહિમા ગૌરવ એકલા ઈશ્વર પિતાનો. આ સાક્ષી હું મારા મમ્મી માટે આપવા માગું છું. એનું નામ વિનય દત્તા છે. તે અહીંયા આગળ આવવા માટે પહેલાં તો ટ્રાય કરતા હતા બટ આવી નહોતા શકતા. લાસ્ટ 1.5 વર્ષથી એમને હોઠ પર એક ઇન્ફેક્શન થયેલું હતું. ઘણા બધા ડૉક્ટર્સ એમને બતાવ્યું હતું. ડૉક્ટર્સ એવું કહેતા હતા કે બીપીની ટેબ્લેટ્સ લો છો, ગરમ પડે છે તમને, તો એના લીધે થતું હશે. એમણે એક દવા કરી બટ થોડી વાર સુધી સારું રહ્યું, પછી પાછું જે હતું એ થઈ ગયું. થોડાક ટાઈમ પછી ફરીથી એ સ્પ્રેડ થયું તો બીજા ડૉક્ટરને બતાવ્યું સ્કિનના. તો એમણે કીધું કે તમને વિટામિન્સની ઉણપ આવી ગઈ હશે. તો મલ્ટીવિટામિન્સની ટેબ્લેટો ચાલુ કરી અને મલ્ટીવિટામિન્સ લીધી ત્યાં સુધી સારું રહ્યું. આ વખતે ફરીથી લાસ્ટ ટાઈમ જ્યારે એમને ઘરે મળવા ગઈ ત્યારે મેં ફરીથી એમને હોલ્ડ પર જોયું તો મેં એમને કીધું કે તમને ફરીથી થયું છે. ત્યારે એમને કીધું કે મારે ફરીથી એકવાર ડૉક્ટરને મળવા જવાનું છે. તો મેં એમને કીધું તમે ડૉક્ટરને હવે મળવા ના જશો, તમે સંગતમાં આવો તો તમને સાજાપણું મળશે જ મળશે. એ લાસ્ટ 3rd તારીખે અહીંયા આગળ પ્રાર્થના કરવા માટે અહીંયા આવ્યા હતા અને જ્યારે સ્તુતિ આરાધના ચાલતી હતી ત્યારે એની અંદર એટલો પાવર હતો કે એમને સ્તુતિ આરાધનામાં જ સાજાપણું મળી ગયું હતું. લાસ્ટ 15 દિવસથી એમને જમવાનું
જમવાનું બી નથી જમવાનું જમાતું નહોતું, કારણ કે હોઠની આજુબાજુ થઈ ગયું હતું અને મોંની અંદર બી અલ્સર થયેલા હતા. અત્યારે એકદમ નોર્મલ ખાવાનું બી ખાઈ શકે છે, બધું સ્પાઇસી નોર્મલ ફૂડ બી ખાઈ શકે છે. એ માટે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અને જોય કાકાનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. ઈશ્વર પિતાનો આભાર માનતા ફરીને હું પ્રભુના નામને ધન્યવાદ આપું છું, પ્રભુના નામની સ્તુતિની તારીફ કરું છું કે પ્રભુના ઘરની અંદર સાક્ષી આપવા માટે પ્રભુ મને ઊભી રાખી છે. હાલેલુયા. સાક્ષી આપતા પ્રભુના નામની સ્તુતિ કરું છું અને લખીને લાવું છું કે પ્રભુ ઈસુના નામને હું ધન્યવાદ આપું છું અને તેના પવિત્ર નામની સ્તુતિ કરું છું કે આ સાક્ષી મારા નાનો દીકરો કેનેડા હતો, તો એની ઈચ્છા હતી, એની ઈચ્છા તો જો કે 2015થી જ હતી, પણ એને સેવકે પ્રોફેસી કરેલી કે હમણાં તારે નહીં મળે, હમણાં તારે યુઝ નહીં મળે. હાલેલુયા. અને એ પ્રમાણે એને મળી જ નથી. પણ છેલ્લા 6 મહિનાથી મારા મોટો દીકરોને એ લોકો બધા અમારા ઘરના વિશે રિલેટિવ્સ બધા એના ફ્રેન્ડ્સ બધા યુએસથી એ લોકો કહેતા કે તું અહીંયા આવી છે. અને એને પોતાની પણ ઈચ્છા હતી, પણ એને કીધું કે ટ્રમ્પ આવશે તો અમારું મુશ્કેલી પડશે. હાલેલુયા. અને જે દિવસે એ ઇલેક્શન હતું એ દિવસે અપોઇન્ટમેન્ટ હતી અને સેવકને મેં આપેલું કોલથી પણ 6 મહિના ત્યાં હતું ત્યારે મેં કોલથી કીધેલું. અને અહીંયા બુક્સની અંદર આગળ જે લખાય છે પ્રેયર બુક એમાં પણ લખવામાં આવ્યું. અને ઈશ્વરની કૃપાથી પ્રભુના સેવકે પ્રભુની જે પ્રાર્થના એના માટે કરીશું અને પ્રભુના સેવક સામે જોયું છું. હાલેલુયા. અને પ્રાર્થનાના જવાબમાં પ્રભુ એને યુએસના વિઝા આપ્યા છે, એટલે કેનેડાથી યુએસ હવે એ જઈ શકશે. એનું જે ટેન્શન હતું એ દૂર થઈ ગયું છે. એના માટે પ્રભુ ઈસુનો આભાર માનું છું અને પ્રભુના સેવક જોઈ સેવકનો પણ હું પુષ્કળ આભાર માનું છું. થેન્ક યુ જીસસ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ખરેખર આજના દિવસની ભેટ આપી છે પ્રભુએ રવિવારની, એના માટે આભાર માનું છું, સ્તુતિ કરું છું. અને આ સંગીત દર્શનની સંગતમાં પણ પ્રભુ દોરી લાવ્યા છે એના માટે પણ પ્રભુનો પુષ્કળ ઉપકારને આભાર માનું છું અને સ્તુતિ કરું છું. 2 મહિના પહેલાં એટલે સપ્ટેમ્બરના 14 કે 15 તારીખ 14 તારીખથી કરાવી મને ઓગસ્ટના છેલ્લા વીકથી ટેમ્પરેચર આવતું હતું, પણ એનું થકાવટ ને ઉંમરના લીધે હશે. પણ થોડા દિવસ પછી એટલે સપ્ટેમ્બર શરૂ થયો ત્યારથી પછી પુષ્કળ ટેમ્પરેચર રહેવા માંડ્યું. પછી બતાવવા ગયા કે ચિકન દુનિયા છે અને સખત હાથ પગ બધું દુખતું હતું. પણ પ્રભુનો આભાર કે સાહેબ કીધું દાખલ થઈ ગયા, પણ કીધું ના દાખલ તો મારે નથી થવું, કારણ કે ઘણા બધા દાખલ થયેલા હતા એનું મારે નથી થવું. અને હું પછી દવા નાખી આવી અને દવા એટલી બધી ગરમ પડી કે ગોળીઓના લીધે મોં આવી ગયું તો કશું ખાઈ ના શકું, ખાલી ફક્ત મારા દાળ ભાત ખાતી હતી. પણ ખરેખર પ્રભુ એટલી બધી ના ખવાય છતાં પણ શક્તિવાળના સામર્થ્ય પ્રભુએ પૂરા પાડ્યા છે, માટે આભાર માનું છું. અને ખરેખર એ બધા દરમિયાન એટલા બધા શેતાની હુમલા થયા છે કે મને મોટા ભાગે રોજ સેવકનો સંપર્ક કરવો જ પડે એવી પરિસ્થિતિ થાય કે ખાધું પીધું ના હોય ને એવી હાલત થાય કે હમણાં મારો જીવ જતો હશે. મેં તું શેતાને કહેતી કે મોરાની મને બીક નથી લાગતી, મરી જઈશ તો મારા બાપને ઘેર જઈશ, પણ તારી પાસે કોઈ નહીં આવી શકે. અને ખરેખર આ બધી પ્રાર્થના અને પ્રભુના સેવકે પુષ્કળ પ્રાર્થના કરી છે મારા માટે. કોઈ પણ તકલીફ થાય બધું જાણું છતાં પણ એટલી નિર્ગણને નિર્ગત થઈ ગઈ કે મને એમ થાય કે જાણે મારો વિશ્વાસ ખોવાઈ ગયો છે કે શું એવું થઈ ગયું. પણ ખરેખર પ્રભુએ સહાય કરી છે, મદદ કરી છે, એના માટે પ્રભુનો પુષ્કળ ઉપકારને આભાર માનું છું. જે બહેનોને ખબર નથી ઘણા બધાએ પ્રાર્થના કરી છે, જેણે પ્રાર્થના કરી એના માટે પણ પ્રભુનો પુષ્કળ ઉપકારને આભાર માનું છું. 1 મહિના સુધી પણ પછી હું ખાઈ નથી શકી અને
ચાલવાની પણ તાકાત નથી. પણ પ્રભુએ ખરેખર પ્રભુનો આભાર માનું છું, સ્તુતિ કરું છું અને સેવકનો પુષ્કળ આભાર માનું છું. કારણ કે જ્યારે આપણે એવી પરિસ્થિતિમાં હોઈએ છીએ, બધું જાણતા હોઈએ છીએ, પણ ખરેખર ગમે એટલા વાગે ઘણીવાર એવી ભયંકર પરિસ્થિતિ થાય કે હું 2 વાગે કોલ કરું તો અડધી વાગે પહેલાં તો સેવક ફોર્મ ઉપાડી લે અને તરત પ્રાર્થના કરે અને પ્રાર્થના કરે પછી ઘણું બધું મને સારું લાગે અને ઊંઘી શકતી. માટે પ્રભુનો પુષ્કળ આભાર માનું છું. કેટલા વખતથી પ્રભુ આ 2-3 મહિના પુષ્કળ રહ્યા છે, પણ મીટિંગને ઓનલાઈન પણ હું જોઈન્ટ કરી છે. કંઈ મીટિંગ મેં છોડી નથી, ગમે એવી પરિસ્થિતિ હતી કે માટે એ માટે પ્રભુનો આભાર માનું છું. કેટલી મીટિંગ સાંભળવા માટે પણ પ્રભુએ શક્તિબળ અને સામર્થ્ય પૂરા પાડ્યા છે. અને ખરેખર કાલે પણ મેં સેવકને કીધું કે મારો પણ પુષ્કળ આભાર માનું છું કે ખરેખર બધું જાણીએ એટલો વિશ્વાસ છતાં પણ અમુક સમયે આપણો વિશ્વાસ તે ડગમગાવી દે છે. પણ એ ડગમગાવેલી પહેલાં પ્રભુના સેવકની પ્રાર્થના બસ સુધી સંભળાય છે અને પ્રત્યુત્તર પ્રભુ આપે છે. એના માટે માન મહિમાને ગૌરવ કેવળ પ્રભુને આપું છું અને પ્રભુના સેવકનો પણ પુષ્કળ આભાર માનું છું, સ્તુતિ કરું છું કે પ્રભુ પુષ્કળ તમે એમને આગળ વધારો, મિનિસ્ટ્રી આગળ વધે અને પુષ્કળ જ્ઞાનથી ભરપૂર કરો. એક શબ્દનો પ્રભુ કે એમાં એમના જ્ઞાનનો વધારો થાય. એ ઘણા બધા આત્માઓ પ્રભુ જીતવા માગે છે. તે બધા આત્માઓ જીતવા માટે પ્રભુ તેમની સહાયને મદદ કરે, આખા કુટુંબની સહાયને મદદ કરે. એનો પણ પુષ્કળ જોડે રહીને સાથ સરકાર આપે છે. દિવસે નોકરી પર જાય છે, રવિવાર હોય છે, છતાં અહીંયા સમય કાઢે છે. માટે પ્રભુ એને પણ પુષ્કળ આશીર્વાદ આવે ને નોકરીમાં બઢતી થાય એવું પ્રભુ પાસે માગું છું. સાંભળો